હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ નોલેજ એટીએમ. વિદ્યાર્થી મિત્રો, આપ આપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે માર્ચ 2022નું જે બોર્ડનું પેપર ઇંગ્લિશ સબ્જેક્ટનું લેવાયું હતું એની આન્સર કી લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ચાલો આપણે આ ક્વેશ્ચન પેપર છે એના જવાબ વિશે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, સેક્શન એમાં તમે જોઈ શકો છો ટ્રુ ઓર ફોલ્સ આવે છે 4 માર્કના 4 અલગ અલગ. એમાં પહેલું છે માઇન્ડ ઇમોશન્સ એન્ડ બોડી વર્ક સેપરેટલી, એ ફોલ્સ આવશે. બીજા નંબરનું જે ટ્રુ ફોલ્સ છે, સાર્જન્ટ મોરિસ એન્કરેજ મિસ્ટર વ્હાઇટ ટુ મેક અ વિશ ફ્રોમ મંકીઝ પો. એટલે એવું કહેવાય છે કે સાર્જન્ટ મોરિસે મિસ્ટર વ્હાઇટને મંકીઝ પો એટલે કે પેલા વાંદરાના પંજાથી વિશ માંગવા માટે એમને એન્કરેજ કર્યા હતા, ઉત્સાહિત કર્યા હતા. તો એ ખોટું છે, ફોલ્સ આવશે. નંબર 3, એકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ, ધ રિયલ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ એનેબલ અસ થિંક ફ્રીલી. તો એ ટ્રુ આવશે. અને નંબર 4, વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, એ ટ્રુ આવશે. ત્યાર પછી વાત કરીએ ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ્સ. તો એમાં પહેલું છે કન્સીલ, તો એનો સાચો જવાબ છે હાઇડ. નંબર 6, એલિમિનેટ, એનો સાચો જવાબ છે રિમૂવ. એન્ડ નંબર 7, એપ્રિસિએટ, એનો સાચો જવાબ છે પ્રેઝ. આગળ છે લેંગ્વેજ ફંક્શન ઓળખવાના છે. તો એમાં 8 નંબરનું સેન્ટેન્સ છે, ધ ચાઇલ્ડ ડિમાન્ડેડ ધ સેમ ટોય એઝ હિઝ ફ્રેન્ડ હેડ. તો અહીંયા તમે જોઈ શકો છો વાક્યમાં ધ સેમ ટોય, સેમ એઝ આવે છે. તો એ કયું ફંક્શન દર્શાવે છે? તો કે ટોકિંગ અબાઉટ પીપલ અથવા થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. નંબર 9, ઇફ યુ વોન્ટ ટુ બી હેલ્ધી યુ વિલ હેવ ટુ ફોલો હેલ્ધી ડાયટ ઇન્સ્ટ્રક્શન્સ. તો આ વાક્ય ઇફથી શરૂ થાય છે એટલે કન્ડિશનલ સેન્ટેન્સ છે, એટલે કે શરતી વિધાન છે. નંબર 10, ટુડે સ્ટુડન્ટ્સ આર નોટ અલાઉડ ટુ ગો ઓન પ્લેગ્રાઉન્ડ. દે કેન આઈધર ગો ટુ ધ લાઇબ્રેરી ઓર ધ મ્યુઝિક રૂમ. અહીંયા આઈધર ઓર આવ્યું છે, તો એ એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ બતાવે છે. આગળ વાત કરીએ તો અહીંયા આપણે એપ્રોપ્રિએટ રિસ્પોન્સ એમસીક્યુ ટાઈપ છે, એમાંથી એબીસીડીમાંથી યોગ્ય જે બ્રેકેટમાં જે ફંક્શન દર્શાવ્યું છે એને અનુરૂપ કયું સાચું વાક્ય છે આપણે ચોઇસ કરવાનું છે. તો 11માં સુમિત બોલે છે કે ઇન્સ્પાઇટ ઓફ માય હાર્ડ વર્ક વાય કાન્ટ આઈ સ્કોર મચ. તો એનો જવાબ આપે છે આનંદ, અને એ જવાબ ગિવિંગ એડવાઇસ નામનું ફંક્શન છે એના અનુસંધાનમાં હોવું જોઈએ. તો અહીંયા બી ઓપ્શન છે, યુ હેડ બેટર ટેક હેલ્પ ફ્રોમ યોર ટીચર, એનો સાચો જવાબ છે. સેન્ટેન્સ નંબર 12, મોહિત સેઝ ગ્રેન્ડપા વેર યુ ચેમ્પિયન ઓફ હોકી ઇન યોર યુથ. તો ગ્રેન્ડપા કહે છે યસ, અને એનો જવાબ આપવાનો છે હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન. ઓકે, તો હેબિચ્યુઅલ પાસ્ટ એક્શનમાં શું આવશે? તો કે યુઝડ ટુનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. તો એટલા માટે ડી ઓપ્શન છે એ આપણો સાચો જવાબ છે. આઈ યુઝ ટુ પ્લે હોકી ફોર સ્કૂલ ટુર્નામેન્ટ્સ. નંબર 13, રિયા વાય ડીડન્ટ યુ સ્ટાર્ટ યોર જર્ની અર્લી. તો અમિત એનો જવાબ આપે છે ગિવિંગ રીઝન બતાવે છે. એટલે રિયા પૂછે છે કે તે તારી આ જે મુસાફરી છે એ તે વહેલા કેમ સ્ટાર્ટ નહોતી કરી. તો એનો જવાબ રીઝન આપે છે. તો રીઝન જે છે એ એઝ અને બીકોઝ દ્વારા તમે અથવા તો સિન્સથી પણ તમે રીઝન બતાવી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો એઝ ઇટ વોઝ ટુ ડાર્ક વી કુડન્ટ સ્ટાર્ટ અર્લી. એટલે કે અંધારું હોવાને લીધે અમે અમારી જર્ની જે છે, અમારી જે ટ્રાવેલિંગ છે એ વહેલા શરૂ કરી શક્યા નહોતા. ઓકે, સો અહીંયા ધો આપ્યું છે, ઇફ આપ્યું છે અને ઇટ પણ આપ્યું છે. સો ડાર્ક ધેટ, તો આ 3 જે છે ઓપ્શન એ આવશે નહીં. આપણો સાચો ઓપ્શન છે એ, જવાબ આપણો એ છે. નંબર 14, મિસ્ટર પંડિત સેઝ વાય ડુ પીપલ લવ એન્ડ રિસ્પેક્ટ મિસ્ટર મહેતા સો મચ. સો એનો જવાબ મિસ્ટર શેલત આપે છે શોઈંગ કમ્પેરિઝન દ્વારા. હવે કમ્પેરિઝન આવે એટલે તમારે ધ્યાનમાં રાખવાનું હોય કે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનનું વાક્ય હોય. ઓકે, સો એમાં તમે જોઈ શકો છો બીકોઝ હિઝ મેથડ ઓફ ટીચિંગ ઇઝ વેરી ગુડ, એ તો નહીં આવે. બીકોઝ રીઝન બતાવે છે એટલે ખોટો છે આન્સર. એઝ હી ઇઝ વેરી કાઇન્ડ પીપલ લવ એન્ડ રિસ્પેક્ટ હિમ અ લોટ, આ વાક્ય જે છે કમ્પેરિઝન નથી દર્શાવતું. હી ઇઝ વેરી જનરસ બાય હાર્ટ, આ પણ કમ્પેરિઝન નથી બતાવતું. એટલે કે આપણો ઓપ્શન ડી જે છે વેરી ફ્યુ ટીચર્સ, વાક્યની શરૂઆત વેરી ફ્યુથી થાય છે અને વાક્યમાં તમે
એઝ ઇન્ટરેસ્ટિંગલી એઝ જોઈ શકો છો. એટલે આ વાક્ય ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનનું છે, પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે, અને એટલા માટે આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રેઝ એઝ ધેર આન્સર્સ. કે અહીંયા અંડરલાઇન કરેલા જે શબ્દો છે એ જવાબમાં આવે એ રીતે તમારે યોગ્ય પ્રશ્ન પસંદ કરવાનો છે. ઓકે, તો પહેલું વાક્ય છે વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. કે જ્યારે આપણી લાઈફ જે છે એ બહુ જ હેક્ટિક થઈ જાય. ઓકે, સો વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ. તે વખતે આપણે કેવું ફીલ કરીએ છીએ? મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ. એટલે કે આપણે માનસિક રીતે ઘણા બધા ઉલઝનમાં આવી જઈએ છીએ. ઓકે, સો હવે અહીંયા આપણો જવાબ છે મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ. ઓકે, એ જવાબ આવી રીતે પ્રશ્ન પૂછવાનો છે. તો એ જવાબ આપણો સાચો છે એ. હાઉ ડુ વી ફીલ વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. કે આપણે આપણી જે લાઈફ જે છે જ્યારે બહુ જ હેક્ટિક થઈ જાય ત્યારે આપણે કેવું ફીલ કરીએ છીએ. કેમ કે વોટ હેપન્સ છે તો એ કોઈ ઘટના વિશે બતાવી શકે છે કે શું થાય એમ. અને અહીંયા આપણને સેન્ટેન્સમાં ફિલિંગ આપ્યું છે, એટલા માટે આપણો સાચો આન્સર છે હાઉ ડુ વી ફીલ વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. ક્વેશ્ચન નંબર 16. વન શુડ ફોલો કોવિડ પ્રોટોકોલ્સ ટુ બી સેફ. હવે જવાબ આપણે કયો લાવવાનો છે? તો કે ફોલો કોવિડ પ્રોટોકોલ્સ. ઓકે, સો એનો સાચો જવાબ છે બી. વોટ શુડ વન ડુ ટુ બી સેફ. ઓકે, કોઈ પણ વ્યક્તિએ સલામત રહેવા માટે શું કરવું જોઈએ? ક્વેશ્ચન નંબર 17. એવરી ટાઈમ અ ન્યૂ પિક્ચર વોઝ શોન એટ ડિઝનીલેન્ડ. હવે એટ ડિઝનીલેન્ડ એ જવાબ આવે એ રીતે પ્રશ્ન પૂછવાનો છે. તો સૌથી પહેલાં તમને સમજાવી દઉં કે એટ ડિઝનીલેન્ડ એ જગ્યા બતાવે છે, અને જગ્યા માટે પ્રશ્ન પૂછવા માટે હંમેશા વેરનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન સી જે છે વેર વોઝ અ ન્યૂ પિક્ચર શોન એવરી ટાઈમ, એ આપણો સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 18. જનરલી વી ઇટ ટ્વાઇસ અ ડે. કે સામાન્ય રીતે આપણે દિવસમાં 2 વાર જમતા હોય છે, ખાતા હોય છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો હાઉ ડુ વી ઇટ એ તો આવશે નહીં. વોટ ડુ વી ઇટ શું ખાઈએ છીએ એ પણ નહીં આવે. હાઉ લોંગનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે તમે કોઈ ડિસ્ટન્સ અંતર બતાવતા હોય ને ત્યારની વાત છે. ઓકે, સો હાઉ મેની ટાઈમ્સ અ ડે ડુ વી ઇટ જનરલી. કે સામાન્ય રીતે આપણે દિવસમાં કેટલી વાર ખાતા હોય છે? ઓકે, ટ્વાઇસ આપ્યું છે, 2 વખત, એટલે હાઉ મેની. ઓપ્શન ડી સાચો જવાબ છે. સેક્શન બી વાત કરીએ તો કોમ્પ્રિહેન્શન આવે છે. ઓકે, સો એમાં પહેલો જે પેરેગ્રાફ જે છે એ યુનિટ નંબર આપણો જે લાસ્ટ યુનિટ છે ગ્રીન ચાર્ટર એમાંથી લેવામાં આવ્યો છે. ઓકે, સો ક્વેશ્ચન છે વિચ 2 પ્રોબ્લેમ્સ આર ડિસ્કસ્ડ હિયર. કે અહીંયા કયા 2 પ્રોબ્લેમ્સ, કઈ 2 સમસ્યાઓ વિશે ડિસ્કસ કરવામાં આવી છે, ચર્ચા કરવામાં આવી છે? તો એનો જવાબ પહેલી લીટીમાં છે ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ. ઓકે, સો ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ, these 2 problems are discussed here. Question number 20. Who can help government to find solutions to each problems. કે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે ગવર્મેન્ટની હેલ્પ કોણ કરી શકે છે અથવા કોણ કરશે? તો એનો જવાબ તમને આપ્યો છે ત્રીજી લીટીમાં, છેલ્લો વર્ડ છે ઈચ ઇન્ડિવિજ્યુઅલ. એટલે કે દરેક વ્યક્તિ, ઈચ ઇન્ડિવિજ્યુઅલ કેન હેલ્પ ગવર્મેન્ટ ટુ ફાઇન્ડ સોલ્યુશન ટુ ધીઝ પ્રોબ્લેમ્સ. ક્વેશ્ચન નંબર 21. વોટ ઇઝ ટોટ ટુ ધ વર્કર્સ. કે વર્કર્સને શું શીખવાડવામાં આવી રહ્યું છે? તો શું શીખવાડવામાં આવે છે? તો એની બેઠી લાઈન જવાબ જે છે એ ત્રીજી લીટીમાં આપેલું છે ધે આર ટોટ. ધે જે છે એ કોના માટે વપરાયું છે? તો કે એ વર્કર્સ માટે વપરાયું. તો ધેની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? ધ વર્કર્સ આર ટોટ ધેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. ક્વેશ્ચન નંબર 22. વોટ વુડ બી ધ કોન્સિક્વન્સીસ ઓફ વોર. વોર એટલે કે યુદ્ધ. કે યુદ્ધના પરિણામ શું હોઈ શકે છે? ઓકે, સો એના જવાબ છે ધ કોન્સિક્વન્સીસ ઓફ વોર વુડ બી ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. એટલે કે લાખો યુવાન લોકોનું જીવન. અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. ઓકે, કે બીજા કેટલાય લાખો લોકો અંધ થઈ જાય છે, સાથે સાથે વિકલાંગ થઈ જાય છે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ, અને અસ્તિત્વ જે છે એ ખૂબ જ ભયંકર થઈ જાય છે. ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ. ઓકે, કે બીજા ઘણા બધા લાખો લોકોનું અસ્તિત્વ જે છે એ જોખમમાં આવી જાય છે. આ બધા પરિણામો યુદ્ધના હોઈ શકે છે. ક્વેશ્ચન નંબર 23.
where are umbrella ants found? ઓકે, કે umbrella ants જે છે એ ક્યાં જોવા મળે છે, તો ક્યાં છે, ક્યાંની છે? તો umbrella ants are found in સાઉથ અમેરિકા. તમે અહીંયા આપણો પેરેગ્રાફ આપ્યો છે એમાં ત્રીજી લાઈનમાં જોઈ શકો છો સાઉથ અમેરિકા. Question number 24. What is common between human being and umbrella ants here in the paragraph? કે આ જે પેરેગ્રાફ આપ્યો છે એમાં માનવ અને કીડી અમ્બ્રેલા એન્ડ જે છે એ બંને વચ્ચે કઈ સામ્યતા છે? તો કે ફાર્મિંગ. ઓકે, કેમ કે આ જે કીડી જે છે એ પોતાનો ખોરાક પોતે ઉગાડે છે, ખેતી કરે છે. ઓકે, એટલા માટે એને ફાર્મિંગ શબ્દ એના માટે આપેલો છે. અને મનુષ્ય છે એ પણ અહીંયા તમે આ પેરેગ્રાફમાં જોઈ શકો છો કે પહેલાં ફૂલ ટાઈમ હન્ટર હતો, એટલે કે માત્ર પ્રાણી કે પક્ષીઓનો શિકાર કરીને ખાતો હતો. ધીમે ધીમે શિકારી છોડીને પછી એ ખેતી કરવા લાગ્યો. એટલે ફાર્મિંગ જે છે, ફાર્મિંગ ઇઝ કોમન બિટવીન હ્યુમન બિંગ એન્ડ અમ્બ્રેલા એન્ડ્સ હિયર ઇન ધ પેરેગ્રાફ. ક્વેશ્ચન નંબર 25. વોટ વોઝ નાના સફરિંગ ફ્રોમ? કે નાના શેનાથી પીડાતા હતા? તો નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ઓર્ડર. According to the doctor, due to ખાલી જગ્યા, recovery from the disease was nearly impossible. એટલે કે ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે ખાલી જગ્યાના લીધે નાનાની રિકવરી આવવી એ અશક્ય છે. તો અહીંયા તમે એનો જવાબ જોઈ શકો છો, નાનાઝ એજ. ઓકે, કે નાનાની ઉંમર ઘણી બધી હતી, વધારે હતી, એટલા માટે એમની રિકવરી આવવું અશક્ય હતી. ક્વેશ્ચન નંબર 27. વિચ બ્લેસિંગ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ એકોર્ડિંગ ટુ ધ ઓથર? આ પેરેગ્રાફ જે છે એ હેડેક નામના પાઠમાંથી લેવામાં આવ્યો છે અને એનો જવાબ થાય છે અકોર્ડિંગ ટુ ધ ઓથર, એટલે કે લેખકના જણાવ્યા પ્રમાણે હેડેક ઇઝ ધ મોસ્ટ યુઝફુલ બ્લેસિંગ. ઓકે, કે સૌથી ઉપયોગી કોઈ આશીર્વાદ હોય તો એ શું છે? હેડેક, એટલે કે માથાનો દુખાવો છે. ક્વેશ્ચન નંબર 28. વોટ વોઝ ધ સબ્જેક્ટ ઓફ ધ ફર્સ્ટ સ્પેસિમેન લેટર રાઇટિંગ એટ ધ રાઇટર લર્ન્ડ એટ સ્કૂલ? કે જ્યારે રાઇટર એટલે કે લેખક સ્કૂલમાં ભણતા હતા તે વખતે એમના શિક્ષકે એક નમૂનાના પત્ર તરીકે જ્યારે એમને પત્ર લખાવતા હતા તો એનો સબ્જેક્ટ કયો હતો, એનો વિષય કયો હતો? તો એનો પણ જવાબ શું આવે છે? હેડેક આવે છે. કે હેડેક વોઝ ધ સબ્જેક્ટ ઓફ ધ ફર્સ્ટ સ્પેસિમેન લેટર રાઇટિંગ ધેટ ધ રાઇટર લર્ન્ટ એટ ધ સ્કૂલ. ક્વેશ્ચન નંબર 29. When emotions have taken you over. તો આ જે પેરેગ્રાફ જે છે એ માઇન્ડ, બોડી એન્ડ મેડિસિનમાંથી લેવામાં આવ્યો છે. ક્વેશ્ચન નંબર 29. હાઉ ડુ ઓવરવેલ્મિંગ ઇમોશન્સ એફેક્ટ યુ? કે ઇમોશન્સ ઓવરવેલ્મિંગ એટલે કે વધારે પડતા અથવા તો આપણા માઇન્ડ ઉપર જે હાવી થઈ ગયા હોય છે, તો એવા ઇમોશન જે લાગણીઓ હોય છે આપણને કેવી રીતે અસર પહોંચાડે છે? તો વેન ઓવરવેલ્મિંગ ઇમોશન્સ એફેક્ટ અસ, કે જ્યારે જે ઓવરવેલ્મિંગ ઇમોશન્સ જે છે એ જ્યારે આપણને એફેક્ટ કરે છે ત્યારે શું થાય છે? ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, કે આપણે સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી. અને પછી ઇટ બિકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન્સ ઓર ટુ એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. એટલે કે જ્યારે આપણે ક્લિયરલી વિચારી શકતા નથી હોતા તે વખતે આપણે ખોટા ડિસિઝન લઈએ છીએ અને એનાથી આપણને જે ફાયદો થવાનો હોય છે એ ફાયદો ન થતાં આપણને નુકસાન થઈ શકે છે. ક્વેશ્ચન નંબર 30. વોટ હેલ્પ્સ યુ ટુ સી ધ કરંટ સિચ્યુએશન મોર ક્લિયરલી? તો એનો જવાબ તમે જોઈ શકો છો ત્રીજી લાઇનમાં, ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ. ઓકે, તો એનો જવાબ આવશે ધ સ્ક્રીન એક્સરસાઇઝ હેલ્પ્સ અસ ટુ સી ધ કરંટ સિચ્યુએશન મોર ક્લિયરલી. ત્યાર પછી શોર્ટ નોટ લખવાની છે, સજર્નર સ્ટ્રગલ, અને ત્યાર પછી બીજી શોર્ટ નોટ છે મેજિકલ ઇફેક્ટ્સ ઓફ મંકીઝ પો. ઓકે, એનો જવાબ બધા માટે અલગ અલગ હોઈ શકે છે એટલા માટે મેં અહીંયા એક્સપ્લેન કર્યું નથી. ઓકે, આગળ વધીએ. ખાલી જગ્યા છે 32 થી 34. ઓકે, તો એમાં પહેલી ખાલી જગ્યા છે 32, વિધાઉટ બીઇંગ ટેંગલ અપ. ઓકે, તો આપણી જે ખાલી જગ્યા છે એમાં આવશે ટેંગલ અપ ઇન ક્રાઇસિસ. ક્રાઇસિસ એટલે સમસ્યા. કોઈ એવી કટોકટીની પરિસ્થિતિ આવી ગઈ હોય તો એમાં ગૂંચવાઈ જવું અથવા તો કન્ફ્યુઝ થઈ જવું એના કરતાં વન મસ્ટ પ્રોસીડ કોન્ફિડન્ટલી ટુવર્ડ્સ હિઝ ગોલ.
ધીસ ઇઝ ધ સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક ઓફ એન ઓપ્ટિમિસ્ટ. ઓપ્ટિમિસ્ટ એટલે શું? તો કે જે વ્યક્તિ આશાવાદી હોય, ક્યારે પણ આશાને છોડે નહીં એવો વ્યક્તિ હોય એને ઓપ્ટિમિસ્ટ કહેવાય છે. ઓકે, તો એનો સાચો જવાબ આવે છે ટેન્જલ અપ, 33માં આવે છે ક્રાઇસિસ અને 34માં આવે છે ઓપ્ટિમિસ્ટ. સેક્શન સી જે છે એમાં પેરેગ્રાફ પરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો એમાં પહેલો ક્વેશ્ચન છે, વોટ જોબ ડીડ સલીમ ટ્રાય ટુ ગેટ? એટલે કે સલીમ કઈ જોબ લેવાનો પ્રયત્ન કરતા હતા? તો સલીમ ટ્રાય ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ with the Zoological Survey of India. Question number 36. Why was Salim rejected? કે સલીમને કેમ રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા? So Salim was rejected because he did not have an MSI or PhD degree. Question number 37. Having been rejected, what did he decided? કે જ્યારે એમને રિજેક્ટ કરવામાં આવ્યા ત્યારે એમને શું નક્કી કર્યું? Having been rejected, he decided to study further to acquire eligibility for the job. કે એમને રિજેક્ટ થયા ત્યાર પછી એમને એ જોબ માટે યોગ્યતા ધરાવવા માટે એમને આગળ ભણવાનું નક્કી કર્યું. ક્વેશ્ચન નંબર 38. Who was Professor Stresemann? So Professor Stresemann was a well-known ornithologist in Berlin. Full form of BNHS, તો એનું ફૂલ ફોર્મ થાય છે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. આગળ જોઈએ તો સમરી રાઇટિંગ છે. આમાં પણ બધાના જવાબ અલગ અલગ હોઈ શકે છે, બરાબર. એનું ટાઇટલ પણ અલગ અલગ હોઈ શકે છે, એટલે મેં અહીંયા એક્સપ્લેન કર્યું નથી. ઓકે, પણ આમાં તમારો જવાબ ખોટા પડવાના કોઈ ચાન્સીસ રહેતા નથી. તમે જે કંઈ પણ લખ્યું હશે એ સાચું જ હશે. આગળ છે, રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ઓકે, અહીંયા આપણને એક ન્યૂઝ ક્લિપિંગ આપી છે જે છાત્ર સંસદ વિશે જણાવે છે. ઓકે, સો એના ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ યુથ પ્લેટફોર્મ? કે આ યુથ પ્લેટફોર્મ છે એનું નામ શું છે? સો ધ નેમ ઓફ ધ યુથ પ્લેટફોર્મ ઇઝ છાત્ર સંસદ. ઇન વિચ સિટી ઇઝ ધીઝ યુથ પ્લેટફોર્મ બેઝડ? એટલે કે આ જે યુથ પ્લેટફોર્મ જે છે છાત્ર સંસદ એ બેઝિકલી એ ક્યાં આવેલું છે? સો ધીઝ યુથ પ્લેટફોર્મ ઇઝ બેઝડ ઇન વડોદરા. કે આ જે યુથ પ્લેટફોર્મ જે છે એ વડોદરામાં આવેલું છે. વોટ પ્રોગ્રામ વોઝ કન્ડક્ટેડ બાય ધીસ યુથ પ્લેટફોર્મ? કે આ યુથ પ્લેટફોર્મ જે છે છાત્ર સંસદ એના દ્વારા કયો પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે, કયો પ્રોગ્રામ કન્ડક્ટ કરવામાં આવી રહ્યો છે? સો ઇન્ટરનેશન લીડરશિપ પ્રોગ્રામ વોઝ કન્ડક્ટેડ બાય ધીસ યુથ પ્લેટફોર્મ. કે આ યુથ પ્લેટફોર્મ દ્વારા ઇન્ટરનેશન લીડરશિપ પ્રોગ્રામ કન્ડક્ટ કરવામાં આવતો હતો. હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ ધ યુથ પ્લેટફોર્મ? એમાં તમે આ પેરેગ્રાફ જે આપ્યા છે એમાં છેલ્લો શબ્દ જોશો કુનાલ શર્મા, એ આપણો સાચો જવાબ છે. કુનાલ શર્મા ઇઝ ધ ફાઉન્ડર ઓફ ધ યુથ પ્લેટફોર્મ. ક્વેશ્ચન નંબર 45. વિચ સિટીઝ ડીડ ધ મેમ્બર્સ ટ્રાવેલ ટુ? કે એના જે મેમ્બર જે છે એના મેમ્બર્સને કઈ કઈ સિટીમાં ટ્રાવેલ એ લોકોને મુસાફરી કરતા હતા? સો ધ મેમ્બર્સ ટ્રાવેલ ટુ દિલ્હી, લખનઉ, અયોધ્યા એન્ડ વારાણસી. હવે પોએમનું કોમ્પ્રિહેન્શન છે, તો એમાં શેપર્ડ શેપ્ડ નામની જે પોએમ છે એમાંથી આ પેરેગ્રાફ લેવામાં આવ્યો છે. વોટ વોઝ ધ પોએટ ઇન પાસ્ટ? ઓકે, એટલે કે ભૂતકાળમાં પોએટ શું હતા? તો આપણી પહેલી લાઈન એનો આન્સર છે. ધ પોએટ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન પાસ્ટ. એટલે કે તલવારના ઘડનારા, એટલે આમ કહેવા જઈએ તો લુહાર. ઓકે, પણ અહીંયા આપણો આન્સર શું આવશે? તો કે ફેશનર ઓફ સ્વોર્ડ્સ, એટલે કે તલવાર બનાવનાર, તલવાર ઘડનાર. વેર હી સ્વોર્ડ્સ યુઝડ? કે એમના દ્વારા બનાવેલી જે તલવારો છે એ ક્યાં ઉપયોગમાં લેવાઈ હતી? તો કે હીઝ સ્વોર્ડ્સ વેર યુઝડ ઇન ધ બેટલફિલ્ડ્સ. બેટલફિલ્ડ એટલે યુદ્ધના મેદાનમાં અથવા તો યુદ્ધમાં. ફાઇન્ડ ટુ સિમિલર વર્ડ્સ ફોર ધ વર્ડ શોન. શોન એટલે શાઇનનું ભૂતકાળનું રૂપ છે શોન, અને એના બે સમાનાર્થી શબ્દો છે ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ. બીજો જે આપણું પોએમનો કોમ્પ્રિહેન્શન છે એ બ્લાઇન્ડ ડેફ ફિશમાંથી લેવામાં આવ્યું છે. અને એનો પહેલો ક્વેશ્ચન છે, વેર ઇઝ ધ ફિશ સ્વિમિંગ? તો એનો આન્સર આપણને ચોથી લાઈનમાં મળે છે. ધ ફિશ ઇઝ સ્વિમિંગ ઇન ધ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે પ્રવાહ, એ પ્રવાહમાં વહી રહી છે, તરી રહી છે. હાઉ ઇઝ ધ સોંગ? કે સોંગ કેવું છે? તો એનો જવાબ છે છેલ્લી લીટીમાં એવર લાસ્ટિંગ સોંગ. એવર લાસ્ટિંગ એટલે
ક્યારેય જેનો અંત નથી આવતો અથવા તો જે ક્યારેય પૂરું નથી થઈ શકે ને એવું, એવરલાસ્ટિંગ, હંમેશા હંમેશા એ ચાલતું જ રહેનારું. ઓકે, સો ધ સોંગ ઇઝ એવરલાસ્ટિંગ સોંગ. વોટ ઇઝ ધ ફિશ નોટ એબલ ટુ ડુ? કે માછલી જે છે એ શું નથી કરી શકતી? સો અહીંયા ડેફ ફિશ એટલે કે બહેરી માછલી છે, તો એટલા માટે એનો જવાબ આવશે ધ ફિશ ઇઝ નોટ એબલ ટુ હિયર ધ એવરલાસ્ટિંગ સોંગ. સેક્શન ડીમાં જઈએ, ડુ એઝ ડાયરેક્ટેડ. ઓકે, પહેલો પેરેગ્રાફ તમારે પેસિવ વોઇસમાં લઈ જવાનો છે. તો એનો જવાબ આ રીતે છે: એવરી મંથ ફંડ ઇઝ કલેક્ટેડ બાય ધ ઓલ્ડ મેન ટુ હેલ્પ નીડી પીપલ. મેની હોસ્પિટલ્સ આર વિઝિટેડ બાય હિમ ટુ ડિસ્ટ્રીબ્યુટ ફ્રૂટ્સ. સો હી ઇઝ ગોઈંગ ટુ બી એવોર્ડેડ બાય ધ ગવર્મેન્ટ ફોર હિઝ સર્વિસ. 53. ધ લાઇબ્રેરિયન હેઝ પ્રિઝર્વડ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે લાઇબ્રેરિયન વિલ આપ્યું છે. આપણો ક્વેશ્ચન છે એમાં હેઝ પ્રિઝર્વ આપ્યું છે, એટલે કે પૂર્ણ વર્તમાનકાળ આપ્યું છે. પૂર્ણ વર્તમાનકાળને આપણે સાદા ભવિષ્યકાળમાં લઈ જવાનો છે. સો ધ લાઇબ્રેરિયન વિલ પ્રિઝર્વ એન્શિયન્ટ બુક્સ વિથ ગ્રેટ કેર. હી વોન્ટ અલાવ, વિલ નોટ અલાવ લખ્યું હોય તો પણ ચાલે અને વોન્ટ અલાવ લખ્યું હોય તો પણ ચાલે. હી વોન્ટ અલાવ એનીવન ટુ ટચ ધેમ. Some people will be interested in those books, so they will ask for them, but the librarian will give them books after many inquiries. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એ ખૂબ જ ઇઝી છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો પોલીસ અને ટ્રાવેલર વચ્ચે સંવાદ છે. ઓકે, તો પહેલું વાક્ય છે પોલીસ, પ્લીઝ શો મી યોર વેક્સિનેશન સર્ટિફિકેટ મેડમ. એટલે ટ્રાવેલર લેડી છે અને પોલીસ જે છે એ જેન્ટ્સ તરીકે આપણે એને કન્સિડર કરીશું. સો પ્લીઝ આપ્યું છે એટલે વિનંતી બતાવે છે. ઓકે, તો વિનંતી માટે રિક્વેસ્ટેડ. પોલીસ રિક્વેસ્ટેડ ટ્રાવેલર ટુ શો હિમ હર વેક્સિનેશન સર્ટિફિકેટ. હવે ટ્રાવેલર એનો જવાબ આપે છે, સોરી આઈ હેવન્ટ કેરીડ ઇટ વિથ મી. એટલે દિલગીરી બતાવે છે કે એ અત્યારે મારી પાસે સર્ટિફિકેટ મારી પાસે નથી. તો ટ્રાવેલર એપોલોજાઇઝ, સોરી આપ્યું છે એટલે એપોલોજાઇઝ લખ્યું છે. એન્ડ એપોલોજાઇઝ ટુ પોલીસ એન્ડ ટોલ્ડ ધેટ, આઈ છે બોલનાર છે ટ્રાવેલર લેડી છે એટલે આઈનું શી કર્યું છે. હેવનું જે હેડન્ટ કર્યું છે. ઓકે, સો શી હેડન્ટ કેરીડ ઇટ વિથ મી જે છે મીનું હર થઈ જશે બોલનાર પ્રમાણે. ઓકે, એટલે પાછા પોલીસ જે છે બોલે છે ધેન મૂવ બેક. આ મૂવ બેક જે છે એ આજ્ઞાર્થ વાક્ય છે, પણ અહીંયા પોલીસ જે છે એ એને આજ્ઞા કરી રહ્યો છે, ઓર્ડર આપી રહ્યો છે. ઓકે, સો પોલીસ ઓર્ડર ટ્રાવેલર ટુ મૂવ બેક. અને પછી બીજું વાક્ય છે વિધાન વાક્ય છે, એટલે એ શું કહે છે, એન્ડ ટોલ્ડ ધેટ, યુ છે સાંભળનાર માટે, સાંભળનાર ટ્રાવેલર લેડી છે, સો યુનું શી થઈ જશે. કાન્ટનું કુડન્ટ થઈ જશે, સો શી કુડન્ટ ટ્રાવેલ ટુ ધ અધર સ્ટેટ વિધાઉટ ઇટ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂરું કરો. આ છે ફંક્શનના વાક્ય. ઓકે, સો ક્વેશ્ચન નંબર 55 છે, ધ ટોપ ઓફ ધ પીટ વોઝ સો સ્ટીપ. હવે એક્સપ્રેસિંગ રિઝલ્ટ બતાવવાનું છે કે એ જે ખાડો હતો એનો જે ઉપરનો જે ભાગ જે હતો ચઢાણનો એ એટલો બધો એનો ઢાળ હતો, તીવ્ર ઢોળાવાળો હતો કે એનો સાચો આન્સર છે ધેટ ઓનલી વન એન્ડ કુડ રીચ ધ ટોપ. ઓકે, કે માત્ર એક જ કીડી એવી હતી કે જે ઉપર સુધી પહોંચી શકી હતી. ક્વેશ્ચન નંબર 56, દીક્ષિત પ્લેઝ ક્રિકેટ ખાલી જગ્યા મેકિંગ સપોઝિશન. સપોઝિશનમાં એઝ ઇફ વેર આવશે. ઓકે, સો આપણો સાચો આન્સર છે સી એઝ ઇફ હી વેર સચિન તેંડુલકર. ક્વેશ્ચન નંબર 57, રોહિતભાઈ બોટ 200 બ્લેન્કેટ્સ. અને એનો પર્પઝ બતાવે છે કે રોહિતભાઈએ 200 બ્લેન્કેટ ખરીદ્યા હતા અને પાછળનો પર્પઝ હેતુ શું હતો. સો અહીંયા ઓપ્શન એ છે, વિથ અ વ્યૂ ટુ ડિસ્ટ્રીબ્યુટિંગ ધેમ એમોંગ ધ પુઅર, ઇન ઓર્ડર ટુ ડિસ્ટ્રીબ્યુટ ધેમ એમોંગ ધ પુઅર, ઇન ઓર્ડર ધેટ હી કુડ ડિસ્ટ્રીબ્યુટ ધેમ એમોંગ ધ પુઅર. તો આનો સાચો જવાબ છે ડી, ઓલ ઓફ ધ અબવ. એટલે કે ઉપરના બધા જ વાક્યો છે એ સાચા છે. સેન્ટેન્સ નંબર 58, વોલ્ટ ડિઝની વોઝ વન ખાલી જગ્યા શોઈંગ કમ્પેરિઝન. એટલે કે અહીંયા કમ્પેરિઝન બતાવવાની છે. તો કમ્પેરિઝન છે. ઓકે, સો અહીંયા વન જે છે, ઓકે, તો વન જે છે શેમાં આવે તો કે વન ઓફ ધ આવે, એ સુપરલેટિવ ડિગ્રી બતાવે છે. અને અહીંયા સુપરલેટિવ ડિગ્રી આવે છે તો વાક્ય આપણું બી સાચું છે. વોલ્ટ ડિઝની વોઝ વન ઓફ ધ મોસ્ટ ઇમેજિનેટિવ પ્રોડ્યુસર્સ. ઓકે,
કે મોસ્ટ ઇમેજિનેટિવ જે પ્રોડ્યુસર્સ હતા એમાંનો એક હતો વોલ્ટ ડિઝની. ક્વેશ્ચન નંબર 59. ઇફ ધ ડિટેક્ટિવ હેડ બીન કેરફુલ ખાલી જગ્યા કન્ડિશન ઇન પાસ્ટ. ઓકે, કન્ડિશનવાળું વાક્ય હોય તો એ ઇફ આવે છે, અને કન્ડિશન ઇન ધ પાસ્ટ હોય તો બીજા વાક્યમાં કુડ, વુડ અથવા તો માઇટ પ્લસ હેવ તમારે હોવું જોઈએ. તો આપણો સાચો આન્સર શું છે? હી કુડ હેવ કોટ ધ કલ્પ્રિટ. એટલે કે જો ઇફ ધ ડિટેક્ટિવ હેડ બીન કેરફુલ, એટલે કે જાસૂસ જે છે એ કેરફુલ રહ્યો હોત તો તેને કલ્પ્રિટ એટલે કે જે ગુનેગાર જે છે એને પકડી શક્યો હોત. ઓકે, કન્ડિશન બતાવી છે. કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. એટલે કે અહીંયા અલગ અલગ તમને 4 વાક્યો આપ્યા છે, એને જોડીને એક વાક્ય બનાવવાનું છે, અને એ પણ મિનિંગફુલ સેન્ટેન્સ. તો અહીંયા મેં 2 અલગ અલગ રીતે મારી રીતે પ્રયત્ન કર્યો છે. મે બી કદાચ આનો જવાબ જે છે એ ડિફરન્ટ પણ હોઈ શકે. ઓકે, સો વાક્ય મેં આવી રીતે બનાવ્યું છે. Lala was a merchant who possessed a flourishing grain business, made a mistake of taking as a partner a dishonest man about whom he knew nothing. અથવા તો બીજી રીતે આવી રીતે છે, Lala, a merchant of flourishing grain business, made a mistake of taking as a partner a dishonest man about whom he knew nothing. Complete the passage choosing the correct option from the brackets. 61 થી 64ની જે ખાલી જગ્યાઓ છે એમાં તમને બાજુમાં બ્રેકેટ આપ્યા છે, અને એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને આખો પેરેગ્રાફ સંપૂર્ણ કરવાનો છે. સો કમ્પ્યુટર્સ હેવ મેની એડવાન્ટેજીસ. ઓકે, કે કમ્પ્યુટરના ઘણા બધા ફાયદા છે, બટ અહીંયા પાછળનું વાક્ય તમે સમજો ને તો તમને અહીંયા એનો જવાબ બટ યોગ્ય લાગે. લેટ અસ નોટ ફોરગેટ. ઓકે, આપણે ભૂલવું જોઈએ નહીં. શું ના ભૂલવું જોઈએ? ધેટ કમ્પ્યુટર ઇઝ જસ્ટ અ મશીન. ઓકે, કે આમ તો કમ્પ્યુટરના ઘણા બધા ઉપયોગો છે, પણ બટ આપણે એ ન ભૂલવું જોઈએ કે તે અંતે તો એક મશીન જ છે. ઓકે, સો 61 જે છે 61 નંબરની ખાલી જગ્યામાં બટ આવશે, અને 62 નંબરની ખાલી જગ્યામાં ફોરગેટ આવશે. ઇફ ધેર ઇઝ અ ખાલી જગ્યા. હવે અહીંયા તમને ઓપ્શનમાં આપ્યું છે સિગ્નલ, સાઇન અને સિંગલ. તો એનો સાચો જવાબ છે સિંગલ. ઇફ ધેર ઇઝ અ સિંગલ મિસ્ટેક ઇન ધ પ્રોગ્રામ, કે એ કમ્પ્યુટરના પ્રોગ્રામમાં એક સિંગલ મિસ્ટેક પણ હોય તો પણ ધેર કેન બી અ સિરિયસ પ્રોબ્લેમ. એમાં ઘણી ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે. અને 64 એટલે કે 64 નંબરની ખાલી જગ્યામાં ઇન શોર્ટ વી મસ્ટ કંટ્રોલ કમ્પ્યુટર્સ મસ્ટ નોટ કંટ્રોલ અસ. એટલે કે ટૂંકમાં કહેવાનો મિનિંગ એ છે કે આપણે કમ્પ્યુટરને કંટ્રોલ કરવા જોઈએ, નહીં કે કમ્પ્યુટર આપણને કંટ્રોલ કરે. ઓકે, ત્યાર પછી ડેટા ઇન્ટરપ્રિટેશન છે, એનો જવાબ પણ બધાનો અલગ અલગ હોઈ શકે છે. બરાબર. ત્યાર પછી નિબંધ છે, એ પણ ઘણા ઇઝી પૂછ્યા છે. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ, ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ ઇન સ્ટુડન્ટ લાઈફ, વુમન એમ્પાવરમેન્ટ. ઓકે, ત્યાર પછી અહીંયા જોઈએ એપ્લિકેશન રાઇટિંગ છે, એમાં તમારે અકાઉન્ટન્ટની એપ્લિકેશન લખવાની છે. તો અકાઉન્ટન્ટમાં તમારે ડિગ્રી જે છે એ SSC, HSC અને BCom આટલી ડિગ્રી તમે બતાવો તો તમારી એપ્લિકેશનની ડિગ્રી જે છે એ સાચી છે. ઓકે, અને ત્યાર પછી ઈમેલ છે. ઈમેલમાં પણ તમારે ટિકિટ બુકિંગ કરાવવા માટે રિક્વેસ્ટ કરવાની છે. અને ત્યાર પછી અંતે તમારે રિપોર્ટ લખવાનો છે, ટ્રી પ્લાન્ટેશન ડે. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું સોલ્યુશન. ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.